નથી કારણ કે આપણો કાર્યક્રમ ખૂબ બાકી અને તમે બેઠેલા છો, ઊંચા નીચા થાવ, થાકી ગયેલા હોય, કોઈને સાંભળવાનું ગમે નહીં. તમે લોકો જો અમને જોયા હોય તો અમે પણ સમય મળ્યો તો એકબીજા સાથે વાતો કરી લેતા છીએ. એટલે ખૂબ ઝડપથી મારી વાત કરીશ. સૌથી પહેલાં મને આમંત્રણ આપ્યા બદલ શાળા પરિવારનો આભાર માનું છું. પ્રવીણભાઈએ અમારી કોઈ પણ મુશ્કેલીમાં ખૂબ મદદ કરી છે, એમનો પણ આભાર માનું છું. અને મને બે શબ્દ કહેવાની તક આપી એટલે પણ આભાર માનું છું. સામાન્ય રીતે કાર્યક્રમ જોઈને જે મહેનત કરી છે બાળકોએ, શિક્ષકોએ, શાળાએ, એનાથી હું ખૂબ પ્રભાવિત થયો છું અને મને ખૂબ ગમ્યું છે. હું ખૂબ સૂક્ષ્મ અવલોકન કરનાર માણસ છું. આટલા બધા ઇનામો વહેંચ્યા છે, કદાચ આપણે સમજાવીને પણ ઇનામ વહેંચે ને ત્યારે મ્યુઝિક વાગતા હતા, જો તમે સાંભળ્યું હોય તો. અને ત્યારે એક ગીત એવું પણ વાગતું હતું, પાપા કહેતે બડા નામ કરેલા. હું બેસીને વિચાર કરતો હતો કે જે પસંદગી કરનારા લોકો છે એમણે પાછળ બેકગ્રાઉન્ડમાં શું મ્યુઝિક વાગશે એ પણ નક્કી કર્યું છે. સ્વાગત ગીત માટે આવ્યા તો ઘણી બધી બહેનો ગાતી હતી, એ પણ મને ખૂબ ગમતો. એટલે હું આ બધી બાબતોને બહુ ધ્યાનપૂર્વક જોતો છું. પ્રથમ વખતે કાર્યક્રમ થઈ રહ્યો છે. આપ સૌ અભિનંદનને પાત્ર છો. આપ સૌને અભિનંદન પાઠવીએ, શાળા પરિવારને ખાસ પાઠવીએ છીએ. પ્રવીણભાઈ જ્યાં સુધી શાળામાં છે, શાળાની પ્રગતિ ક્યારેય અટકવાની નથી. અમારા માંડવી તાલુકામાં કોઈ પણ શાળાને મુશ્કેલી હોય તો પ્રવીણભાઈ કામ કરવાના જ છે. એનો તો અમને ઘણા સુધી વિશ્વાસ છે કે એમના મુખમાંથી ક્યારેય ના શબ્દ આવતો નથી કે બોલો સાહેબ ક્યાં મળવાનું છે, ક્યાં જવાનું છે, એ હંમેશા તૈયાર હોય છે. એટલે એમનો આ ક્ષણે આભાર માનું છું. સાથે સાથે આજે 10મા અને 12માનો સાથે સાથે વિદાય સમારંભ પણ છે. આમ તો ખરેખર વિદાય ન હોય, કારણ કે શાળા આપણી, મારી શાળા, હું ગમે ત્યાં જઈશ શાળા છોડી દેવી પડે, કારણ કે પતિ જાય એટલે છોડી દેવી પડે. પણ આ શાળા તો કાયમ માટે તમે મરી જશો ત્યાં સુધી તમારી જ રહેવાની છે. હું હંમેશા એવી અપેક્ષા રાખું કે બાળકો એ આ શાળાને પોતાની શાળા ગણે અને જે કોઈ બાળકો છે એને કહે કે આ શાળામાં અભ્યાસ માટે આવે, એવી પણ અપેક્ષા રાખું છું. સાથે સાથે મારે કહેવાનું કે આજે મેં એક જ વિડીયો જોયો હતો અને એની વાત મને બહુ ગમી ગઈ હતી 10મા ધોરણ માટે. અને બીજી એક વાત કરવાનું પણ મને મન થાય. એ વાત એ થાય, મારી દીકરી 9મા ધોરણમાં છે ને એ પણ હોસ્ટેલમાં રહેતી છે. અમારે મહિનામાં એક વખતે મળવા જવાનું છે. અમે આ વખતે મળવા ગયા એટલે મારી દીકરી છે ને એ મળવા આવી રવિવારે, એટલે મેડલ લઈને આવી. પપ્પા મને ઇનામમાં મેડલ મળ્યો છે. શું ખુશી એને મળી એટલી જ અમને મા બાપને પણ મળી. તમે પણ આ કરવાના છો એની મને 100% ખાતરી છે કે તમે પણ આવું કરવાના છો. તમારા વાલી આવશે એટલે એમને આપવાના, જોવા પપ્પા મેં કેવું કામ કર્યું છે. આપણે ખૂબ આગળ વધીએ, વાત સાચી છે. સાથે સાથે 10મા અને 12મા ધોરણ માટે આજે એક વિડીયો જોયો તો મને બહુ સ્પર્શી ગયો, મને બહુ ગમ્યો. એની વાતચીતો ગમ્યો. એમણે એમ કહ્યું કે 22 તારીખે 22 જાન્યુઆરીએ અયોધ્યાની અંદર રામ મંદિરની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરી, કે ભગવાન રામનું મંદિર બન્યું. અને એની વાત કરીને એમ કહ્યું કે આપણે તો 22 તારીખે બધા બોલ્યા કે જય શ્રી રામ, એવું આપણે બોલ્યા. પણ તમે જો એનો અભ્યાસ કરો અને એમાં જુઓ તો જે ભગવાન રામ છે એની સાથે હનુમાનજી છે. હનુમાનજી પાસે ખૂબ શક્તિ, પુષ્કળ તાકાત, ધારે કરી શકે. પણ એ માણસે જ્યારે રામને એણે ભગવાન માન્યા તો રામે જે કહ્યું એ કામ એણે કર્યું. ભગવાને એને જે કંઈ કહ્યું એટલે એણે જય શ્રી રામ એટલું જ કહ્યું અને કામ કર્યું, ક્યારે કંઈ પૂછ્યું નહીં. લક્ષ્મણ જ્યારે મૂર્છિત થઈ ગયા, બેભાન થઈ ગયા, એટલે કોઈ કે સંજીવનીની જરૂર પડશે, એટલે રામે કહ્યું હનુમાન સંજીવની લાવવાની. એટલે હનુમાને એક પ્રશ્ન પૂછ્યો નહીં, સંજીવની જોઈ નથી, ક્યાં મળશે ખબર નથી, તપાસ કરીને સીધા ઉપડી ગયા. અને ઉપડીને ખબર નથી, કોઈ વોટ્સએપ પર ફોટો નથી મોકલ્યો, સાહેબ મને આવડતું નથી, મેં જોયું નથી, હું કેવું કરી જાઉં, કોઈ કહ્યું નહીં હનુમાનજીએ. હનુમાનજી સીધા ગયા, ક્યાં મળે, અહીંયા. સીધા ગયા અને જઈ અને આખો પર્વત ઉચકી લાયક લે. પણ આમાં જે જોવું એ જોઈ લે. વિદ્યાર્થી મિત્રો, આપણા જે શિક્ષકો છે ને એ તમારા રામ છે. બરાબર સાંભળો. અમારી શાળામાં કે દરેકની શાળામાં જે શિક્ષકો છે રામ છે.
એ વિદ્યાર્થીને કે તારે તમને ખૂબ પ્રાપ્ત થાય એવી શુભેચ્છા સાથે વિરમું છું. અહીંયા બોલવા આવ્યો, બોલવામાં છે ને પ્રત્યેકના પગ દૂર જાય, ખબર ના પડે, ટેકો દઈને ઊભું રહેવાય. એટલે અહીંયા આવેલો તમને ઘણી વાત કહી દીધી અને મને સાંભળી બદલ આપણે અભિનંદન પાઠવું છું. આભાર સાથે વિરમું છું.